નમસ્કાર દોસ્તો, તો ફરીથી એક નવા બ્લોગમાં હાજર છે. તો નવું એક ડેસ્ટિનેશન છે નારેશ્વર. નારેશ્વર એટલે રામદેવ મહારાજનું ધામ. મંદિરની અંદર પ્રવેશ કરતા જ તમે ઘણા બધા વાંદરાઓને જોઈ શકો છો. તો થોડું ધ્યાન રાખજો અહીંયા આવો ત્યારે. તમારા સાથે જે પણ કોઈ પણ વસ્તુ હોય તે લઈ જવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે ખાસ ધ્યાન રાખવું. આ મંદિરનું ચોગાન. અહીં તમે તમારા બૂટ ચંપલને એવું ઉતારી શકો છો. ઓહો હો, ગરમ ગરમ. ચલો, સરસ મજાનું છે. અહીં પાણી છે. ઘૂમનો મેલો ભલે આવ્યો 142 વર્ષે, પણ ગંગા તો તાજ જ છે. ગંગા તો એક છે ને, એ બી યાદ જ આવી. આપણે ગંગાના પાણીથી મતલબ હતો. આ મંદિરનું વિશાળ ચોગાન છે. લાદી છે ને આમથી ચાલે આમથી લાગે છે પગમાં જલ્દી ચોરી જાવ.
તો મિત્રો મંદિરની બહાર તો હવે નીકળી ગયા. મંદિરમાં શૂટિંગ એલાઉડ નથી એટલે આપણે શૂટિંગ કરીને નહીં દર્શન કરી લીધા. બહાર નદી તરફ જઈએ છે. નર્મદા નદી છે. અહીંથી 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. જોઈએ ત્યાં સુધી પહોંચવાની ટ્રાય કરીએ છીએ. ટાઈમ નહીં રહેશે તો રિટર્ન આવી જઈશું. હા હું અહીંયાથી જોઈ શકું છું કે નર્મદા નદી દેખાઈ રહી છે. તો દર્શક મિત્રો આપણે ફાઇનલી નર્મદા નદીની નજીક આવી ગયા છે. પણ હજુ થોડુંક ચાલવાનું છે તો આગળ વધીએ. અહીં તો સ્ટેર છે, થોડા ઘણા છે. અંદાજે 60-70 પગથિયા છે. ચાલો કઈ નહીં, પગથિયા ઉતરી જઈએ ને આગળ વધીએ. અને જેના બાળપણમાં માવતર મળ્યા અરે મૈડા રે માને ના બા. દર્શક મિત્રો આપણે ફરીથી રિટર્ન આવીને મળીએ. હલા આપણું ફોકસ છે નદી તરફ જવાનું. ગરમ રહેતી આગળ વધીએ. આઉટનું નામ પણ જેઠાલાલ છે. સો ફની. આપણે પેલે ત્યાંથી છેક ઉપરથી આવ્યા, તેનાથી પણ ઘણું આગળ 1 કિલોમીટર જેટલું ખરું એ બધું ચાલીને અહીંયા આવ્યા. હવે આપણે નદી પાસે પહોંચી ગયા છે. તો તમે નર્મદા નદીની મજા માણો. અહીં બોટિંગની સુવિધા પણ છે, તમે આવીને બોટિંગ પણ કરી શકો છો. એનું ફેર તો આઈડિયા ખબર નથી મને, પણ તમે આવીને જાણી શકો, જાતે પૂછી લેજો. ઇટ્સ સો ફની. બીજા એક ઊંટનું નામ છે સુલતાન.
સારું લાગે છે. એ મારબે ચાલ ચડ્ડી વાઈ દીધી ચાલ જો મિત્રો, ધીસ ઇઝ અસલી માચો મેન. છે અંદાજે કેટલા હશે? એક જ દેખાય જ દરરોજ આવે? કઈ જગ્યા પર આવે છે? વચ્ચે આવે છે, આ કિનારા પર નથી આવતો? એટલે સાવચેત રહેવું પડે. કેમ હેરાન બેરાન કઈ એવું છે? સારું કહેવાય, ગોડ ગિફ્ટ કહેવાય. અવધૂત મહારાજની ગોડ ગિફ્ટ છે. તમે જોઈ જશે ઊંટ રાઈડ પણ, અને આ બાજુ હોર્સ રાઈડ. અને જેને ડૂબવાની બીક હોય તેના માટે બલૂન્સ. તમારી ભાષામાં જે કહેવાતું હશે, અત્યારે મારી પાસે વર્ડ નથી એને શું કહેવાય. તો મિત્રો, હવે ફરીથી પાછું પેલા પગથિયા તરફ પ્રયાણ કરીએ. ધીરે ધીરે જઈએ. તમે દૂર દૂર જોઈ શકો છો, અહીંયા ખાવા પીવાના પણ સ્ટોલ છે. નોર્મલ જેવા સ્ટોલ છે. મિત્રો, આજનો આ નારેશ્વરનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આવનારા નવા વ્લોગ માટે તમે રેડી રહેજો. આપણે ભવિષ્યમાં નવા વ્લોગ બનાવતા રહેશું અને અમારા ચેનલ સાથે બનાવી રહેજો.